એ 100 અને એ 3 કલાક, 3 કલાકમાં અંધારામાં બેસવાનું અને આ રોજ 4-4 કલાક 9 દિવસ અજવાળામાં બેસવાનું અને ખર્ચો 9 દિવસનો 1 રૂપિયો અને એ પાછો આપણે આપવાનું નહીં, એ પાછો આપણે બાપ આ ગણતરી તો એટલા માટે કહું છું કે સત્સંગ અતિ સરળ, સબ હી સુલભ, સબ દિન સબ દેશા, સેવત સાદર સમન કલેશા. અને સત્સંગતિ દુર્લભ સંસાર, અને દુર્લભમાં દુર્લભ પણ સત્સંગ. તો ભગવાનની કથા થાય ત્યાં આપણો પ્રાણ નિરોધ સ્વાભાવિક થાય. સત્સંગ તો મને તમને થઈ જ જાય, કારણ કે આ સંતોની વાણીને હું તમે બેઠા બેઠા ગાઈએ છીએ એટલે આપણને સત્સંગ થઈ ગયો. વાસના ત્યાગાત, આપણા આગ્રહો છૂટે છે એટલે આપણી વાસના, આપણી માંગણીઓ ઓછી થવા માંડે છે. અને હરિચરણ ભક્તિ યોગાત, ભગવાનના ચરણમાં આપણું મન કોઈ ને કોઈ રૂપે લાગે છે. આજ કોઈ એક LLB નું ભણનારા કોઈનો મારા પાસે પ્રશ્ન છે, LLB પૂરું કર્યું છે, LLB નો અભ્યાસ પૂરો કર્યો છે. બાપુ કથા સાંભળીને મને આનંદ થાય છે. સુંદરકાંડ અને હનુમાન ચાલીસામાં શ્રેષ્ઠ શું અથવા તો વધારે શું કરવું, આનો મને જવાબ આપો. મેં ઘણી વખત કહ્યું છે કે આખા રામચરિત માનસનું ભાષ્ય સુંદરકાંડ છે. ભગવદ ગીતાનું ભાષ્ય રામચરિત માનસ, રામચરિત માનસનું ભાષ્ય સુંદરકાંડ, અને સુંદરકાંડનું ભાષ્ય હનુમાન ચાલીસા. અને આ તમામ શાસ્ત્રોનું ભાષ્ય કેવલ રામ નામ. એટલે સુંદરકાંડ કરો તો પણ ઉત્તમ છે, હનુમાન ચાલીસા કરો તો પણ ઉત્તમ છે. તમારા જે ઈષ્ટદેવ હોય, જે તમારી પૂજા પદ્ધતિ હોય, બંદગીનો તમારો જે નિયમ, એને યાદ કરો. એટલે ટૂંકમાં માણસના મનમાં જિજ્ઞાસાઓ જાગે છે કે ભગવાનના ચરણ તરફ ભાવ, અને પ્રભુ એટલે આખું અસ્તિત્વ એ બધામાં બેઠો છે, એ બધામાં દેખાય છે. અને તેથી આખું આ વિરાટ અસ્તિત્વ મારા દ્વારા પૂજાય, પર્યાવરણ ન બગડે, ખોટી ગંદકી ન થાય, વૃક્ષોનું જતન થાય, મારા વ્યસનો છૂટે, હું બીજાને મદદ કરતો થાઉં, વૃક્ષોને પોષું, દહેજની વૃત્તિ નીકળે, મારા પરિવારને હું સ્વસ્થ અને સ્વચ્છ રાખું. આવા અનેક અનેક ઉપાયો. હું અભક્ષ ભક્ષણ ન કરું, હું શરાબ આદિનું સેવન ન કરું, જીવ હિંસા થાય એવું કોઈ વસ્તુનો હું ઉપયોગ ન કરું જ્યાં સુધી મારી જાગૃતિ રહે કે જેની પાછળ જીવ હિંસા થયેલી હોય એવી વસ્તુનો હું ઉપયોગ ઓછો કરું, જ્યાં સુધી મારું ચાલે ત્યાં સુધી. આ બધી પ્રભુની ભક્તિ છે. ભગવાન શંકરાચાર્ય કહ્યું, ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગર. સંસારમાં ભૂત દયાનો વિસ્તાર થવો જોઈએ. ગાયો ન કપાવી જોઈએ, એ માંસનો નિર્યાત મને તમને કદાચ ધન આપી શકે, પણ શાંતિ કેમ આપી શકે? ગોરક્ષા થાય એ જરૂરી છે. ટૂંકમાં આવા અનેક પ્રભુ સેવાના ક્ષેત્રો મારી દ્રષ્ટિમાં, અનેક માણસ વ્યસની થાય, એ પ્રેમ કરી રહ્યો છે અસ્તિત્વને. હરિચરણ ભક્તિ યોગા. તમે તિલક જ કરો એવો કોઈ આગ્રહ નથી, તમે અનેક રીતે પ્રભુ ભક્તિ કરો. તો કથાને લીધે આવું વિરાટના ચરણોમાં આપણો પ્રેમ જાગે. કોઈને હું તિરસ્કારું નહીં, કોઈ મારા માટે અસ્પૃશ્ય નથી. મારી તો વર્ષોથી આ વ્યાખ્યા છે કે બીજાને હલકો ગણે એના જેવો હલકો આ વિશ્વમાં કોઈ નથી. શું અધિકાર કોઈને? આ હરિચરણ ભક્તિ યોગા.
આમ કરવાથી મન ધીરે ધીરે સમ્યક બને છે અને જ્યારે આ રીતનું મન બને ત્યારે આપણી સમસ્યાઓમાંથી આપણને મુક્તિ મળે. એટલા માટે કથા છે. કથાના પ્રયોગમાં આવું સ્વાભાવિક થાય. પ્રાણ સ્પંદ નિરોધ થવા લાગે, મનની શુદ્ધિ થાય. મને તો કોઈ પૂછે આ કથાકારોનું કામ શું, એટલે હું તો એમ જ કહું, વાસણ ઉટકવાનું કામ અમારું. અમે તો વાસણ સાફ કરનારા છીએ. એ તો તમે ઉદાર એટલે અહીં ગાદી ઉપર બેસાડો. હું ગાદી ઉપર બેસું એટલે હું એનો એક જ અર્થ કરું કે મારે બોલવાનું એટલે હું તમને જોઈ શકું, તમારે સાંભળવાનું એટલે તમે મને જોઈ શકો. આ એક વ્યવસ્થા માત્ર છે. આમાં કોઈ ઊંચો ને કોઈ નીચો એવું છે. મનુષ્યના કાળજાને ધોવાનું કામ વ્યાસ ગાદી કરે છે, અંદરને ઉટકવાનું કામ. પછી જેમ વાસણ ધોવા માટે નવા નવા પાવડરો નથી નીકળ્યા. પેલા તો ચૂલાની રાખથી ધોઈ નાખતા હતા, માટીથી ધોતા હતા, પેલો કૂચ લઈને આનાથી. હવે પાવડરો આવ્યા છે, અનેક જુદી જુદી વસ્તુ આવી છે. એમ વ્યાસ ગાદી એ તો સમાજના અંતઃકરણને ઉટકે છે જુદા જુદા પાવડર દ્વારા. ક્યારેક કવિતા દ્વારા, ક્યારેક કોઈ શેર દ્વારા, ક્યારેક ઉપનિષદના મંત્ર દ્વારા, ક્યારેક કોઈ કબીર દ્વારા, ક્યારેક કોઈ રાબિયા દ્વારા, ક્યારેક કોઈ વેદ દ્વારા, ક્યારેક કોઈ ધમ્મપદ દ્વારા, ક્યારેક ગુરુ ગ્રંથ સાહેબ દ્વારા. અનેક રીતે આ લોકોના અંતઃકરણને ઉટકવાનો વિનમ્ર પ્રયાસ છે. હવે કેટલા ઠામડા ચોખ્ખા થશે પણ આ એક પ્રયાસ છે બાપ. એટલા માટે આ રામ કથા છે જે 9 દિવસથી હું તમે આટલા આનંદથી એનું ગાન કરી રહ્યા છે. હનુમાનજી મહારાજ જાનકીજીને 6 વસ્તુ આપે છે. એના જવાબમાં મારી માં જાનકીએ હનુમાનજીને 6 વસ્તુ આપી. હું ને તમે આ 6 સૂત્રો સમજી લઈએ, પ્રસંગ में આવીએ. 6 વસ્તુ હનુમાનજીએ ગણીને આપી માને. અને આ 6 વસ્તુ 6 શાસ્ત્ર છે. આમાં છંદ છે, આમાં નિરુક્ત છે, આમાં જ્યોતિષ છે, આમાં શાસ્ત્ર છે. આ 6 દર્શનો છે. નગદ 6 વસ્તુ હનુમાનજીએ રામચરિતમાનસમાં આપી માં જાનકી. અને સિયાજુએ એના એ યથામામ પ્રપદ્યંતે એ ન્યાયે 6 વસ્તુ હનુમાનજીને આપી. પહેલા હું ને તમે સંકલ્પિત થઈએ કે હું આ અસ્તિત્વને, હું આ જગદંબાને, હું આ માને, આ આખું જગત કેટલું રૂપાળું છે, કેટલું સરસ આ દુનિયા છે. લોકો ખોટા ઘણા કંટાળી જાય છે. ઘણા લોકો નથી કહેતા બસ બસ હવે આમાં કાંઈ નથી, મરી જવું છે. મરવા જેવું નથી, જીવવા જેવું. મરવાનું તો આવીને ઉભું રહે છે, ત્યારે દાંત કાઢતા કાઢતા જતા રહીશું. બાકી આ કેટલું, આ જીવતા નથી આવડતું ત્યારે જ તકલીફ છે. બાકી કેટલું સરસ, કેવું સુંદર. આભના થાંભલા રોજ ઉભા રહે, અનવાયુનો વીજણો રોજ હાલે, એ ઉદયને અસ્તના દોરડાયું પરે, અનનટ બની રોજ રવિરાજ માલે. અન ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, અને એહને ઊંઘવું કેમ ફાવે. આખો અસ્તિત્વનો માંડવો તો જુઓ. વગર થાંભલાનો આ તંબુ. કબીર સાહેબ કહે આ મારે હીરે માર્ગ મારે જોવા. કબીર કહે હીરે માર્ગ મારે જોવા. આ થાંભલા વગરનો તંબુ. મેં ટોક્યોનું એરપોર્ટ જોયું, જાપાનનું, એ કઈ થાંભલો નહીં. ઓહો, નવો છે એનું એક ભાગ બનાવ્યો હમણાં. મારે 2-3 કલાક ટોક્યોના એરપોર્ટ ઉપર ટ્રાન્ઝિટમાં બેસવાનું હતું, ક્યાંક અમે જતા. પછી હું તો 3 કલાક એ જ જોયા કર્યું. વાહ, એકેય પિલર નહીં, અને કેવું મોટું. પછી પાછું મને વિચાર થયો કે આમાં કાંઈ મારે એટલું બધું આમ આમાં કાંઈ આમાં આખું આમાં કાંઈ આટલું બધું ગળી જવાની જરૂર નથી. મારા હરી આખો આભનો માંડવો કેવો ઉભો કર્યો છે. આમાં ક્યાંય થાંભલા વગરનો આ મંડપ. હા, અને ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ માલે. જેમ તાલ ન ચૂકે, તાલ ચૂકે તો નટ જેમ
નીચે પડે, અને નીચે પડે તો ખેલ બગડી જાય. આ સૂરજ અને ચંદ્ર તાલ ચૂકે તો આ બ્રહ્માંડનો નાશ થાય. એ પોતાના દોરા ઉપર પૂરબથી પશ્ચિમ, પશ્ચિમ આમ એમ દોરડા ઉપર ચાલ્યા જ કરે. કેવું સુંદર આ બધું. કોઈકે કીધું તું ને કે હરી તારી અકળ ગતિ. આમ આપણે મીનપિયાસી કોણ ખબર નહીં, મીનપિયાસી નું પણ આવું જ કઈક. પોતે બેઠા હતા મીનપિયાસી, આપણા બહુ વયોવૃદ્ધ કવિ ચૂડા, એમ બેઠા હતા. કવિનું હૃદય એટલે તો પછી આમ એલું કઈક એક પતંગિયું આમ બેઠું હતું દિવાલ ઉપર, નાનું એવું. પતંગિયાના રંગ જોઈને એટલા કવિ ખુશ થઈ ગયા. નાનું એવું જીવડું, એનું રંગ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા. વાહ વાહ, ક્યાં પ્રભુ તારી શું. એમાં એક ગરોળી આવીને પતંગિયાને ખાઈ ગઈ. અને કવિ હૃદય ને એટલે તુરંત લખી નાખ્યું, તારી કરામતને શું વખાણું ઓ ગોકુળના માવા. તારી રચના, તારી કરામતને હે કનૈયા હું શું વખાણું. તારી કરામતને શું વખાણું ઓ ગોકુળના માવા. આમ પૂર્વાર્ધજી લખાણો ત્યાં પેલી ગરોળી ગળી ગઈ. એટલે તરત પૂરું કર્યું કે પતંગાને દીધા રૂપો ગરોળીને ગળી જવા. બસ આટલું જ ક્ષણભંગુરતા, આટલી જ જીવનની યાત્રા. હજી તો કવિતા પૂરી નથી થતી ત્યાં તો નાશ થઈ ગયો. કેવું સરસ આ જગત, બહુ સરસ, જીવવા જેવું છે. પણ ઘણા ખોટા ઉતાવળ કરે છે. કઈ નથી, મરી ગયા, આમાં કઈ છે નહીં. આપણા સાહિત્યકારો નથી કહેતા કે ઘણા કહેતા હોય હવે ભગવાન દોરી ખેંચી લે તો પણ કેટલી ખેંચે, ત્યાં બધા બંડલો ભેગા થયા જ ખેંચી ખેંચી. આપણા સાહિત્યકારો જીવો બાપ જીવો, આ જીવવા છે દુનિયા. સત્સંગ કરી જીવો, કેટલી મધુર. તો મારે તમારે 6 વસ્તુ આ અસ્તિત્વને આપવી. માને, ભગવતીને, ઈશ્વરને, જે તમે નામ આપો, જે પ્રસંગ આપણે ઉઠાયો તો પરમ સત્તા મને તમને 6 વસ્તુ આપશે. પણ એ 6 વસ્તુનું પ્રથમ દાન મુદ્રિકા છે, જે પ્રસંગની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. યાહમુ नहीं तुम सही दीन नहीं આ મુદ્રિકામાં હું લાવ્યો છું. પહેલી વસ્તુ હનુમાનજીએ જાનકીજીને મુદ્રિકા. બીજું રામચંદ્ર ગુણ કરને લાગા. રામચંદ્ર सुनत ही कर दुख सुनत ही कर दुख. બીજું ભગવાનના ગુણગાન માને સંભળાવ્યા. કોઈ ગુણવાનના ગુણોનું ગાન કરવું એક મોટું દાન છે. આપણા સ્વાર્થને લીધે ઓલામાં કાંઈ ન હોય તોય આપણે એની દાઢીઓમાં હાથ નાખીએ, ગુલામી કરીએ, એ ગુણગાન ન કહેવાય. પણ જેનામાં કંઈક છે એના ગુણો ગાવા એક દાન છે. જેનામાં સારું તત્વ હોય એને હૃદયથી વખાણજો, એને સ્વીકારજો. રામ સર્વગુણ સંપન્ન છે.
तरुणो सुरूप संपन्नो सुकुमारो महाबलो पुंडरीक विशालाक्षो चीर कृष्ण जिनांबरो। विश्वामित्र महाराज बोला, तरुणो रूप संपन्नो सुकुमारो महाबलो। राम सुंदर છે, રામ ગુણવાન છે, એના ગુણોનું દાન। કોઈ પરમ સત્યની ચર્ચા તમે કોઈની પાસે જઈને કરો તો તમે દાન કરો છો, તમે એને દાન આપ્યું છે। જે ગુણ ગાયા અને સીતાજીનું દુઃખ ભાગી ગયું, એટલે કે રામ ગુણનું એક મોટું દાન કર્યું। આ બીજું દાન। ત્રીજું દાન, नर बानर संग कहूं कैसे, नर बानर संग कहूं कैसे, कथा भई संगति जैसे, कही कथा भई संगति जैसे, रामचंद्र बरने लागा सुनत ही सीता। આ કથામાં એકેય પ્રસંગ ક્રમશઃ નથી લીધો, જુદી જુદી જગ્યાએથી ફૂલો તોડ્યા છે। એક ફૂલ આ ચોપાઈમાંથી લીધું, એક ફૂલ અહીંથી લીધું, આની આ 9 દિવસમાં માળા તૈયાર કરી છે। કાલે છેલ્લું ફૂલ પરોવી માં જગદંબાના નોરતા આવવાના છે, માના ગળામાં પહેરાવી દઈશું। અહીંથી ઉપાડ્યું ફૂલ, એક ફૂલ અહીંથી ઉપાડ્યું। ફૂલોને પ્રેમના ધાગામાં પરોવી રહ્યો છું મારા બાપ, મારી માં જગદંબા નવ દુર્ગાના ગળામાં પહેરાવ્યા। રામચંદ્ર તો પહેલું દાન મુદ્રિક, બીજું દાન રામના ગુણોનું દાન, ત્રીજું દાન પૂરી કથા, આખી કથા કહી દીધી। ભગવાનની જ કેવલ કથા, એ ભગવત ગુણગાન, પણ જેમાં ભક્તના પ્રસંગો પણ આવી જાય એ પૂર્ણ કથા। શ્રીમદ ભાગવતજી ભગવાન કૃષ્ણનો ગ્રંથ ગણાય, પણ એમાં અનંત કેટલા પ્રસંગો ભક્તોના। રામાયણ રામ કથા, પણ એમાં કેટલા વિધવિધ પ્રસંગો, એ આખી કથા। પોતાની એક માત્ર કથા ન કહી, બાકી બધી કથા કહી દીધી। ત્રીજું દાન ભગવત કથા, એક પહેલા ભગવાનના ગુણગાન એક પક્ષ, પછી પૂર્ણતા ત્રીજું, ચોથું વિશ્વાસ આપ્યો માને। सीता भरोस करो, भरोस सीता भरोस तब निकट चली गए, यह मुद्रिका
नहीं પહેલું મુદ્રિકા, બીજું ભગવત ગુણગાન, ત્રીજું કથા અને ચોથું ભરોસો ગુમાવવાની તૈયારી હતી. બળી જવાના પ્રયાસો કરવા નીકળેલી માં જાનકીને ભરોસો આપ્યો. માં, એનું એક વાંદરું જો દરિયો કૂદીને આવી જાય તો તારે બીક રાખવાની કઈ જરૂર નથી. એક વાંદરું, શાખા મૃગ કે બડી મનુષ્યાઈ, શાખા તે શાખા. અમે એક મરકટ પણ મહા તારો દીકરો મુદ્રિકાને પ્રદાપે દરિયો ઓળંગી ગયો, તું શું કામ ચિંતા કરે? ભરોસો આપ્યો, વિશ્વાસ આપ્યો. એ ચોથું દાન. પાંચમું દાન ધીરજ આપી. હે માં, તમે ધૈર્ય ધારણ કરો. ધીરજ આપવું એ પાંચમું દાન. અને છઠ્ઠું દાન, રામ તારા ઉપર કૃપા અને પ્રેમ કરશે એવો આશીર્વાદ આપ્યો. 6 પ્રકારના દાન સુંદરકાંડના રામચરિતમાનસમાં. આ 6 પ્રકારના દાન જે આપશે જગતને, આ જગત આખું મામય છે. તુહી રાધિકા રૂપ રીજે મુરારી, આખું શક્તિમય છે, શક્તિમાનમય છે. આ બધું એ તો નવરાત્રીમાં આપણે રાસ કરીશું, બાકી આ ગેબમાં બધે રાસ જ ચાલ્યા કરે છે. અખંડ રાસ ચાલે છે, રાસ જ થઈ રહ્યો છે. મહારાસ ચાલે છે વિશ્વમાં. તો ભાઈ બહેનો, હું ને તમે સંકલ્પ કરીએ કે આપણે 6 વસ્તુ આપીએ તો પછી 6 વસ્તુ મળશે. મુદ્રિકા આપીએ, બીજાને હરિનામ આપીએ, પ્રભુના નામની પ્રેરણા બીજાને આપીએ કે હરિનામ લો. દબાણ કરીને નહીં, પ્રેમથી. લે તો ઠીક, ન લે તો ચિંતા, પણ ભાવ હરિનામ આપો. હરિનામ દેનારો મોટો દાતા છે, મહાન દાની છે. ગુણવાનના ગુણો સમાજને કહો. આ ગુણવાન છે, આ સમજદાર છે. ગુણવાનના ગુણવાન ગાઓ, ગુણગાન ગાઓ. ખુશામત નહીં, અતિરેક નહીં. એનામાં 100 ગુણ હોય તો 50 કહો, પણ કહો. ગુણગ્રાહી માણસોનું આ લક્ષણ છે, એ બીજું દાન છે. ત્રીજું, એમ લાગે કે નહીં આનું જીવન જ કથા છે, આ વ્યક્તિ જ કથા જ છે, આ કથાનું જીવંત રૂપ છે, એવું કોઈ મળે તો પછી એ તીર્થ સ્વરૂપ વ્યક્તિ એની કથા ગાય. મેં હમણાં ગાંધી બાપુની જયંતિના દિવસે, રેંટિયા બારસના દિવસે રાષ્ટ્રીય શાળામાં કીધું હતું કે કદાચ, મેં કીધું આપને ખબર હશે, અમારે લંડનમાં એક ડાયાભાઈ કવિ છે, બેરિસ્ટર, બહુ ગાંધીજીના પરમ ઉપાસક છે. ગાંધીજી જ એના માટે ભગવાન છે, એવા બહુ પ્રેમ. એમણે હમણાં લંડનમાં ગાંધી પારાયણ કરાવ્યું, જેમ રામ પારાયણ ને ભાગવત પારાયણ ને ગાંધી પારાયણ. અને નિમંત્રણ આપ્યું પૂજની સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજને. એને પારાયણ કર્યું. બધા લોકો આવે ને ગાંધીજીની કથા, વિશ્વવંદિત પુરુષ, એના જે ગુણો, એને જે જે કર્યું એની બધાની કથા ગાય. આ પણ એક દાન છે. હરિની કથા તો કેટલું મોટું દાન છે. ભૂરિદા જનાહા. ભાગવતની ગોપીઓએ સ્પષ્ટ ગાયું છે, બહુ જ મહત્વનો શ્લોક. અને 9મો શ્લોક, 9મો છે. તવ કથામૃતમ તત જીવનમ કવિભીતમ કલ્મષાકરમ શ્રવણ મંગલમ શ્રીમદાત્મા ભુવિ
પ્રીતિ વ્યથામાં ડૂબેલા વ્યક્તિ નહીં, સમાજ નહીં, સંસાર નહીં, કોઈ પરમના ચરિત્રની કથા કહેવી એ પણ એક દાન હતું. માં જાનકીને એમણે કથાનું દાન. ચોથું, વિશ્વાસ આપ્યો. કોઈ નાસીપાસ થવા જાય માણસ, એને ભરોસો આપવો, એને વિશ્વાસ આપવો, કેટલું મોટું દાન. એને બચાવી લેવો, એને સમજાવી લેવો, કેટલું મોટું દાન. લિયો ટોલ્સ્ટોયની બહુ, આ રશિયાનો દાર્શનિક, ગાંધીજી જેને ગુરુ માનતા હતા. ગાંધીજી ઘણાને ગુરુ માનતા હતા, ટોલ્સ્ટોય નહીં, એની પાસે ઘણી એને પ્રેરણા. અને આપણું આ કાઠિયાવાડ મૂકીને આમ કચ્છડાના પ્રદેશમાં છે, અને વવાણિયા શ્રીમદ રાજચંદ્રજી, એને પોતે પેલા માનતા. ટોલ્સ્ટોય પાસે નહીં એક યુવાન ગયો કે બસ મારે મરી જવું છે, મારે હવે કઈ જીવવું નથી, આમાં કઈ નથી, આ જિંદગી આમ છે તેમ છે. ટોલ્સ્ટોય એને સાંભળીને કીધું બહુ સારી વાત છે, મરવું એ તો બરાબર છે, પણ બોલે શું કામ? કે બસ આ મારી પાસે કઈ નથી, હું ગરીબ છું, દુઃખી છું, જન્મ્યો ત્યાંથી આમ નામ છે, બસ આમાં ક્યાંય સરખું થવાનું જ નથી, હારી. ટોલ્સ્ટોય કીધું કે ઠીક છે, જે તારે કરવું હોય, તારી પાસે કઈ નથી, બરાબર છે, તારી નિરાશા હું સમજી શકું, પણ તને ખબર છે આપણો જે અહીંનો જે મોટો ધનપતિ છે, ઈ કોકની આંખો ખરીદવા માંગે છે, અને એક આંખના 10-10 લાખ રૂબલ આપવાના છે. આંખ? હા, કે તું વેચ ને, તારી પાસે કાંઈ નથી, 2 આંખો વેચી નાખ ને, 20 લાખ રૂબલ આવે તારે, કેટલું તું સુખી થઈ જાય. તો કે હું આંખ કેમ આપું? તો હું આંધળો થઈ જાઉં, તો પછી બૂમો શું કામ પાડે કે મારી પાસે કાંઈ નથી, 2 આંખો, 2 હાથ, આવું મસ્તક, આવું રૂડું શરીર આપ્યું, થોડુંક જીવતા શીખી જા ને, મરવાની વાતો ભૂલી જા, કાયરતા છોડ. આવી બીજામાં હિંમત પૂરવી, બીજામાં વિશ્વાસનું સર્જન કરવું બહુ મોટું દાન છે. કાયરમાં આવું શૌર્ય પ્રગટ કરવું એક મોટું દાન છે. હનુમાનજી એ કર્યું. માં મરી જવાની વાત કરતી હતી, એને વિશ્વાસ આપ્યો, ચિંતા નથી. ધૈર્ય ગુમાવે અને ધીરજ આપી હનુમાનજીએ. કેટલું મોટું દાન, ધૈર્ય આપ્યું. મારો કહેવાનો અર્થ એ બાપ, 6 વસ્તુ શ્રી હનુમાનજી મહારાજ માં જાનકીને આપે છે, અને એના બદલામાં જાનકીજી 6 વસ્તુ હનુમાનજીને આપે છે. આશીષ દીની રામ પ્રિય જાના, આશીષ દીની રામ પ્રિય જાના, ઓ છઠ્ઠું રહી ગયું, સંદેશ આપ્યો. માને સંદેશ આપ્યો, રઘુનાથજીનો સંદેશ આપી માતાને કૃતકૃત્ય કરી દીધા. પોતાના પ્રિયનો, પોતાનો ભગવાનનો સંદેશ. તો આ 6 વસ્તુ શ્રી હનુમાનજી આપે છે. યુવાન ભાઈ બહેનોને મારે એટલું જ કહેવું, હરિનામ આપો, કોઈના ગુણગાન, જે સહી ગુણવાન છે એને પ્રોત્સાહિત કરો. જેની કથા દ્વારા આપણી વ્યથા જાય એવી કથા કોઈને આપો. ધીરજ આપો, વિશ્વાસ આપો, સંદેશ આપો. કોઈ એવો સંદેશ આપો. ભગત બાપુએ લખેલું ના, કે શું લખેલું, કે દિલ મળે ને ભ્રાંતિ ટળે ને. તમે કંઈક એવું કરો કે 2 જણાના દિલ મળી જાય ને ભ્રાંતિ તૂટી જાય ને સંતાપ મટી જાય. તમે નાની એવી ચિઠ્ઠી થાજો, પણ કોરટનો કાગળ કોઈ થાશો નહીં. તમે નાની એવી લીમડી થાજો, પણ તાળિયા મોટા કોઈ થાશો નહીં. એવું ભગત કવિ કાદ બાપુએ લખેલું. તમે એક એવી ચબરખી બનજો કે ચિઠ્ઠી મળે 2 જણાના હૈયા પુલકિત થઈ જાય, પણ કોર્ટના કાગળ થશો નહીં મોટા મોટા. એક ચિઠ્ઠી, એક ચબરખી થજો, કે નાની એવી લીમડી થાજો કે જે માણસને તંદુરસ્તી આપે, છાંયો આપે, રોગનું નિવારણ કરે, પર્યાવરણ શુદ્ધ કરે, પણ મોટા તાડ થશો નહીં. તાડને એનો છાંયો એને ન મળે, એને તાડ કહેવાય. પોતાનો છાંયો પોતાને ન મળે એનું નામ તાડ. ઝાડવાય હોય ને માણસોય હોય, બેયમાં તાડ હોય. ઘણા માણસો એવા હોય, બસ
એનો છાંયો એને ન મળે, પોતે સુખી થાય નહીં, બીજાને થવા દે નહીં. એવા હોય છે માણસ, ઘણા માણસો. આ રામાયણની કૃપાથી બહુ ફરવાનું રહે છે ને, આવું મને બધું બહુ મળે. ઘણા હોય આપણે એમ થાય શું કામ નહીં સુખી થતા હોય, કોઈ રીતે રાજી ન થાય એને શું કરવું. ખેર, એવો સંદેશ આપ્યો માને, આ 6 વસ્તુ આપી. હવે એના બદલામાં 6 વસ્તુ જાનકીજી દાનમાં આપે છે. રામ પ્રિય છે હનુમાન, ખાતરી થઈ ગઈ, બહુ જ ખુશ કરી મને. અને જગદંબા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. આશીષ રામ પ્રિય જાના હો કાત બલ આ 6 આશીર્વાદ છે ને, તુલસીદાસજી એમ કહે છે કે જે રામ પ્રિય હશે એને જ મળશે. અને એ રામ પ્રિય છે કે કેમ એની પરીક્ષા જાનકીજી કરશે. એને જયારે ખાતરી થઈ જાય, જાણી લેશે કે આ રામ પ્રિય છે, રામના પ્રેમનું પાત્ર છે, એને જ હું આશીર્વાદ આપું. રામ પ્રિય છે હનુમાનજી. આપણને તો પ્રભુ પ્રિય છે, પણ પ્રભુને આપણે પ્રિય બનીએ એ ક્રાંતિકારી કદમ છે. આપણે તો રોજ ભગવાનને કહીએ તું મને વાલો, પણ ઘટના તો તે દિવસે ઘટશે જેથી ભગવાન આપણને કહેશે કે તું મને વાલો. નિર્વંશ કોઈ માણસ ગુજરી જતો હોય ને કરોડપતિ હોય ને તો સદાવાલા એની પાસે જ રહે. કોઈ ન હોય અને 2-5 કરોડ રૂપિયા હોય તો બધા જ એની પાસે જાય અને બધા જ કહે નિકટના સગાઓ, બાપા અમે તમારા જ છીએ, જરાય ચિંતા કરશો નહીં, અમે તમારા જ છીએ. બધાની ઈચ્છા એમ હોય કે જતા પહેલા થોડું થોડું અમારા નામે કરતો જા, અમે તમારા જ છીએ ને બાપજી. પણ જેટલા આવીને એ વૃદ્ધને એમ કહે કે અમે તમારા છીએ તમારા છીએ, એ એના નથી થઈ શકતા. એને નામે બધું વીલ નથી થતું. પણ એ બૂઢો ઉભો થઈને બધાને જોઈને એમ કહે કે નહીં તું મારો, એને નામે બધી જાગીર થઈ જાય. એમ આખી દુનિયા હરિને કહે તું અમારો તું અમારો. પણ હરિના આ આશીર્વાદો તો એને મળે જેને હરિ કહે કે તું મારો. તુલસીદાસજીની વિનયમાં એક જ માંગ છે ને કે મારે બીજું કાંઈ નથી જોઈતું, તમારા મુખે જીવનમાં એકવાર સાંભળવું છે કે તમે હે હરિ બોલો તુલસીદાસ મેરો. આ તુલસી મારો એવું આપના મુખેથી મારે સાંભળવું છે. રામ પ્રિય, એને આ 6 આશીર્વાદ પ્રાપ્ત થાય. આશીષ દીની રામ પ્રિય જાના ઓ પાક બલ શીલ નિધાના ઓ કાક બલ શીલ નિધાના. તો 6 વરદાન આપ્યા. 6 આશીર્વાદમાં આ પંક્તિમાં 2, હે હનુમાન તું બલ અને શીલનો ભંડાર બન. 2 વરદાન, બલ અને શીલ. અને કેટલું પ્રજ્ઞાપૂર્વક વરદાન, કેટલું સમજપૂર્વક વરદાન. પહેલું વરદાન આપ્યું તું બળવાન બન. હનુમાનજી બળવાન છે જ, બળ કઈ ઓછું છે એની પાસે. ગોસ્વામીજી તો મંગલાચરણ કરે છે. અતુલિત બલધામ હેમ શૈલાભિદેહમ દનુજવન કૃશાનમ વિજ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ. રામ દૂત અતુલિત બલ. અતુલિત બળ છે હનુમાનજી, પણ માં કહે છે તું એનું નિધાન બન. એનો અર્થ એમ છે કે માં એ બળને દીક્ષિત કરે છે. કારણ કે જીવનમાં બળની જરૂર છે. ઉપનિષદનો મંત્ર કહે છે નાયમ આત્મા બલહીને લભ્ય. બળ વગરનાને આત્મા પ્રાપ્ત થતો નથી. બલહીન ને આત્મ પ્રતીતિ થતી નથી.
બળવાળ અતુલિત બળશાળી હનુમાનજીને આ વરદાન આપીને માં એના બળને દીક્ષિત કરે છે. બળ દીક્ષિત થવું જોઈએ. નહીતર ઘણા માણસો પાસે ઘણું, રાવણ પાસે કેટલું બળ પણ દીક્ષિત થયું નહોતું, એટલે બળે સંસારને લૂંટ્યો, એ બળે સંસારનો શિકાર કર્યો, એ બળે સંસારમાં વિભાજન કર્યું. બલ દીક્ષિત થાય, બલ જરૂરી છે. એટલે તો હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ માંગ્યું, બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહે હરણ કલેશ. બલ મને આપો. પહેલી માંગણી બળની કરી છે. શારીરિક બળ, આત્મબળ, વિશ્વાસનું બળ, અનેક પ્રકારના બળ એમાં બળમાં આવે. તો બળને દીક્ષિત કર્યું. ઘણા માણસોમાં આપણે સંસારમાં ખૂબ બળવાન સત્તાઓ છે સંસારમાં, પણ દીક્ષિત થયા વગરનું બળ વિનાશ કરે, નાશ કરશે દુનિયા. કાં જગ સળગી અને ભસ્મ થશે, કાં કોઈ જટાધર જાગી જશે. આ મંથનની ગોળી ને તળી ગે ઝેર હશે તો નીકળશે. દીક્ષિત થયા વગરનું બળ હોય એ જગતને પ્રાપ્ત કરે. સૂત્ર સમજી લો. જે દીક્ષિત નથી થયું એવું કોરું બળ એ જગતને પ્રાપ્ત કરી શકે. જગતના બધા જ નવ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, વાયુ વાસિંદા કરતા, રાવણ આ બધા ઉપર કાબુ કરતો હતો, પણ જેનું બળ દીક્ષિત થયેલું હશે એ જગદીશને પ્રાપ્ત કરશે. એ પરમાત્માને પોતાને વશ કરી લેશે. હરિ એને આધીન થશે. દીક્ષિત બળ જોઈએ. એટલે બળને દીક્ષિત કરે છે માં. હોવું તાત બલ શીલ નિધાના, હોવું તાત બલ શીલ નિધાના. બીજું શીલ. તું શીલનો ભંડાર. માણસમાં બળ હોય અને શીલ ન હોય તો એનો અર્થ નથી. બળની સાથે શીલ હોવું જોઈએ. શીલ એટલે સંસ્કાર, સ્વભાવની શીતળતા. શીલના ઘણા પ્રકારો. માણસ શીલવાન હોવું જોઈએ. હે કપી એક મહાબલ શીલ, છઠદમ શીલ વિરતી બહુનર, છઠદમ શીલ વિરતી બહુકર, નિરત નિરંતર સજ્જન નિરત નિરંતર સજ્જન. ભગવાન રામે શબરીની સામે ભક્તિનું વર્ણન કર્યું ત્યારે છઠ્ઠી ભક્તિનું વર્ણન કરતી વખતે કહ્યું શીલ એ પણ ભક્તિ છે. અરે રામજીએ કહ્યું એ તો ત્રેતાયુગમાં સ્મૃતિકાર કેટલી કેટલી સ્મૃતિઓ આપણે છે એમાં શીલના ઘણા લક્ષણો પ્રાપ્ત થાય છે. પણ આપણે દૂર જવાની શી જરૂર? આપણા જ કાઠિયાવાડની આપણી જ એક સંત મહિલા એને કહ્યું શીલવંત સાધુને વારે વારે નમીએ, બદલે નહીં બદલે નહીં
શીલવંત સાધુ. કેવા સાધુને પગે લાગજો, બધા સાધુને વંદન કરજો. પાનભાઈ ગંગા સતી કહે દરેક સાધુ વંદનીય છે. સાધવો સંપત્તૌ તથા દુર્જનો વિપત્તિષુ તુષ્યતે ભોજનમ વિપ્રા. ભૂદેવોને ભોજન કરાવો તો રાજી થઈ જાય, પ્રસન્ન થઈ. ભોજન એટલે ખાલી લાડવાની જ વાત નથી, એ બહુ ટૂંકો અર્થ છે. ભોજન એટલે વેદનું, સ્વાધ્યાયનું, ગ્રંથોનું. આચાર્ય બ્રાહ્મણોને તમે ભોજન કરાવો એટલે રાજી થઈ જાય. મયુરા ઘન ગર્જિતે, ચાણક્ય બોલ્યા મોરલાઓ જયારે મેઘની ગર્જના થાય ત્યારે પ્રસન્ન થઈ જાય, એમ સાધુડાઓ ક્યારે પ્રસન્ન થાય? પર સંપત્ત, બીજાનું સુખ, બીજાની પ્રસન્નતા, બીજો રાજી રાજી રહેતો હોય તેની સાધુડા સુખી થઈ જાય. સાધુનું સુખ આમ ચાણક્ય કહે છે. તો સાધુને પગે લાગજો, પણ એમાં જે શીલવંત સાધુ હોય એને તો વારે વારે પગે લાગજો. પછી એને હાલવા દેવા, પણ શીલવંત સાધુને તો વારે વારે પગે લાગો. ભગવાન શંકરાચાર્ય મહારાજને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિમાં સંતની પરિભાષા શું? શાંતા મહાંતો નિવસંતિ સંતો વસંતવત લોકહિતમ ચરંતઃ. જગતગુરુ શંકરાચાર્ય સાધુની જે પરિભાષા કરી છે, સંતના લક્ષણો તો માં કપિલે પણ ભાગવતમાં દેવહૂતિની સામે ભગવાન કપિલે કેટલા સરસ, પણ શંકરાચાર્ય મહારાજ પોતાની રીતે બોલ્યા શાંતા મહાંતો નિવસંતિ સંતો વસંતવન લોકહિતમ ચરંતઃ. કોણ સંત, કોણ મહંત? બંનેની પરિભાષા, સંત અને મહંત. મહંતનો અર્થ શંકરાચાર્ય મહારાજે કર્યો છે જેની બુદ્ધિ મહત તત્વને પકડવા માટે વિકાસ કરે છે, એનું નામ મહંત. શાંતા મહાંતો નિવસંતિ સંતો વસંતવત લોકહિતમ ચરંતઃ. એ સંત છે, એ મહંત છે. કોઈ જગ્યા એવી ખાલી નથી કે ત્યાં એ ન હોય. આપણે ત્યાં કહેવાય ને કે ભાઈ કોઈ ગામડું સતી સંત વગર ખાલી નથી હોતું. ઘણાને ખબર ન પડે, ઘણા બાકી કોઈ ખાલી હોય જ. લંકામાં વિભીષણ બેઠો હોય, આ ગુણદોષમય જગત છે ને, લંકામાં વિભીષણ હોય અને અયોધ્યામાં મંથરાય હોય. આ ગુણદોષમય સૃષ્ટિ છે. શાંતા મહાંતો નિવસંતિ સંતો વસંતવત લોકહિતમ ચરંતઃ. વસંત ઋતુ જયારે આવી જાય ત્યારે એક એક વૃક્ષોને લીલાછમ કરી દે, ફૂલ આવે, ફળ આવે, લોકો અંદરથી પ્રસન્ન થાય, અંદરથી રાજી રાજી થાય, લગ્નો થવા લાગે. અને કેટલા કેટલા ઉત્સવો વસંતમાં આવે. સરસ્વતીના ઉપાસકો માટે વસંત ઋતુ બહુ જ વરદાયી ગણાય. જેને વાણીની શક્તિ પ્રાપ્ત કરવી હોય એને વસંતમાં સરસ્વતીને સેવવી. આમ સાધના પદ્ધતિ બોલે, જેને વાણીની પ્રાબલ્ય પ્રાપ્ત કરવું હોય, દોટૂક જેની વાણી હોય, એને વસંત પંચમીને દિવસે ભગવતી સરસ્વતીને પૂજવી. જય જનની જગજીવનદાયિની, જય જનની જગજીવનદાયિની, સા સાધવ આવું ભાઈ. અમારે આપણે રતુભાઈ અદાણીની સંસ્થા હતી ને, અકબરભાઈ નાગોરી, શાહપુર, સોરઠ. માંડ માંડ મેટ્રિકમાં પાસ થઈને પછી હું શિક્ષકનું ભણવા ત્યાં ગયો 1 વર્ષ પીટીસી કરવા. પછી અમારા સંગીત શિક્ષક હતા કરશનદાસભાઈ મોઢા, હવે તો સ્વર્ગસ્થ થઈ.
એ અમારે સંગીત શીખ. અમને આ પહેલો રાગ શીખવાડે. અઠવાડિયે એક વાર આવે, અમે બધા ચડિયું પહેરી પહેરીને હોય, છાત્રાલયમાં રહેતા હતા. અને પછી અઠવાડિયે એક વખત, હા, અઠવાડિયે એક વખત આ સંગીતનો, શાસ્ત્રીય સંગીતના અમુક રાગો શીખવાડે. અને અઠવાડિયે એક વખત પિંગળસિંહ બાપા, એ હવે રહ્યા નહીં, એ વળી લોક સાહિત્ય શીખવવા આવે. ગોઇન્દ્રિય દિક વાક જલ છોકરાઓ તો બહુ આમ કડક હતા ને. ગોઇન્દ્રિય દિક વાક જલ સ્વર્ગ વજ્ર ખગ છંદ ગો ધરુ ગો તરુ ગો કિરણ ગો ગોપાલ ગોવિંદ. એક એક શબ્દના અનેક અર્થો જેમ લોક સાહિત્યમાં હોય એ થોડુંક ભણાવો. જય જનની જય જીવન ધારી, જય જનની જય જીવન ધારી, માતુ સરસ્વતી માતુ સરસ્વતી જય જનની જય જીવન જય જનની જય જીવન સા સા ધ પ ગ રે સા રે ગ રે ગ પ ગ સા ગ પ ગ સા સા ધ સા રે સા આ ઘણું વર્ષ થઈ ગયા. ગ ગ પ ગ સા સા ધ સા રે સા ધ ગ રે સા રે રે સા 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 ધ પ ગ રે સા ગ ગ રે સા રે રે સા 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 ધ પ ગ રે સા જય જનની જય જીવન ધારી, જય જનની જય જીવન ધારી, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાલિકા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસન, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસન, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ ઝાલ્યા. સુનિત શારદાવતી ગાઈ. જેને સરસ્વતીની ઉપાસના કરવી હોય એના માટે વસંત ઋતુ, મહાદેવને ભજવો હોય એના માટે ચોમાસું, અને હરિને ભજવો હોય એને ચોમાસું, અને જેને દુર્ગાને પૂજવી હોય એને શરદ ઋતુ, અને જેને હેમંત રામકૃષ્ણને ભજવા હોય એને ઈ ઋતુમાં જવાનું. આવા બધા નિયમો છે. આપણી ઋતુને, રાગોને, આ બધાની સાથે બહુ સંબંધ છે. આમાં તો કઈ પત્તો નાગે નહીં. જિંદગી બહુ ટૂંકી પડે અને આ રહસ્યો બહુ જ આનંદ બધાની સાથે જોડાય. જે માણસે વાણીની બહુ શક્તિ પ્રાપ્ત કરવી હોય, ગુરુ કૃપાથી એમનેમ થઈ જાય, કોઈના આશીર્વાદથી એમનેમ મળી જાય, વાત જુદી. બાકી પદ્ધતિસરમાં તો આવા નિયમો છે. એવું છે. તો વસંત ઋતુ બધાને લીલાછમ કરી દે, પુષ્પી ફલિત કરી દે, લોકોમાં ઉત્સાહ રેડે, લોકોને ધન્ય ધન્ય કરે. પણ વસંત ઋતુને પોતાને કાંઈ ન જોયું, પોતાને કાંઈ નહીં. વસંતવંત
વસંતવત લોક હિતમ ચરંત. સંત કોણ? જે વસંત ઋતુની જેમ લોક કલ્યાણ માટે સતત ફરતો રહે. શંકરાચાર્ય વસંત ઋતુ જેમ બધાને લીલું છમ કરે અને પોતાને કઈ ન જોઈએ, એમ સંત કોણ? જે વસંત ઋતુની સમાન બધાનું હિત કરે. હિત શબ્દ બહુ મહત્વનો. લોક હિતમ ચરંત. હિત, લોકોને સુખ આપવું નહીં, લોકોનું હિત કરવું. સુખ આપવું એ સરકારોનું કામ છે, પ્લાનિંગ કમિશનોનું કામ છે. નગરને સુખ આપવું એ કોર્પોરેશનનું કામ છે કે ભાઈ લાઇટ ન હોય ત્યાં લાઇટ મળે, પાણી ન હોય ત્યાં પાણી મળે. સુખ આપવું એ સરકારોની યોજના. સાધુની યોજના તો એનું હિત થઈ જાય, એનું પરમ કલ્યાણ. લોક હિતમ ચરંત. સુખ અને હિતમાં અહીંયા તફાવત કર્યો છે. હિત કરે, હિત કેટલો મોટો શબ્દ છે. એનું કલ્યાણ કરે, પોતે તરી બીજાને તારે. આવા સંત, એવા સાધુને વારે વારે નમવું. રહે સદા નિર્મળ મારા સાધુ વારે વારે નહીં. બળ હોય છતાંય શીલ હોય. શક્તિ તો એવી હોય સાધુમાં કે ધારે કરે, છતાંય શીલ એવું હોય કે કોઈને ખબર ન પડવા દે. એવી વિનમ્રતા, એવી રુજુતા. આ શીલ પક્ષ બહુ જ મોટો પક્ષ છે. શીલ પક્ષ. મહાભારતનું પાત્ર લો, ભીષ્મ. મારી વ્યાસગાદીને કોઈ પૂછે કે મહાભારતના પાત્રોને ક્રમમાં મૂકો, તો નિજી અભિપ્રાયમાં એમ કહું કે પહેલું સ્થાન કૃષ્ણને અપાય અને એના પછીનું બીજું સ્થાન ભીષ્મને અપાય. 175 વર્ષ આ ડોસો જીવ્યો. મહાભારતની બહુ સ્પષ્ટ ગણતરી મુશ્કેલ છે, પણ લગભગ બધા સર્વસંમત થાય એવી આ ગણતરી. પોણા 200 વર્ષની ઉંમર આ માણસ. 56 દિવસ જેને મોતને પાછું ઠેલાવ્યું. બીજું સ્થાન આખા મહાભારતમાં જો પાત્રોને આપવું હોય પુરુષ પાત્રમાં, તો બીજી જગ્યા, બીજી ખુરશી ઉપર ભીષ્મને બેસાડવો પડે. ઓહ, કેવું બાળ! અને છતાંય શીલ. મહાભારતમાં પોતે બોલ્યા છે, યુધિષ્ઠિરને કહે છે કે અર્જુનને કહી દે શિખંડીને આડો રાખે, અને તમે શિખંડીને આડો રાખી મને જે ગમે છે એ હવે તમે કરી નાખો. આ છે શીલ. તમે એને આડો રાખજો, કારણ કે હું બળવાન છું. બધા જ જાણે છે તમારી પાસે હું દાદો છું, બડાઈ કરવી ઠીક નહીં. બેટા તમે રમકડા છો, અને આ કૃષ્ણએ ચાવી ચડાવી છે ને એટલે તમે આમ ફરો. બાકી તમે બધા મારા રમકડા છો. પણ મારા બળની સાથે મારી માં ગંગાએ મને શીલનું દૂધ પાયું. મને એકલાને જીવતો રાખ્યો. એ માને હું કેમ ભૂલું? 7 છોકરાને ગંગાએ જણી જણી પાણીમાં નાખી દીધા. આ 8મો ભીષ્મ ગંગે. મને આમ એને જોયા આપણે નથી, પણ આમ હું મહાભારત વાંચું ત્યાંનું પડછંદ શરીર મને દેખાય. એની આધાન પૂજાઓ, એનું પીળું ધોતિયું ફરફરતું દેખાય. 2 ઇંચની બોર્ડર વાળું. ત્રણ જણા ઉપાડે ત્યારે મુગુટ ઉંચકાય. એ 3 સેવકો એના ઉપર મુગુટ મૂકતા. બાજુ બંધ. આવો આધાન બાહુ દાદો ભીષ્મ. લોકમાતા નદીઓનું વર્ણન કરનાર આપણા સાહિત્યકાર કાકા કાલેલકર
એને કીધું કે ગંગાએ બીજું કઈ ન કર્યું હોત, ખાલી ભીષ્મને જન્મ આપ્યો હોત તો આ ગંગા વિશ્વ પૂજ્ય જ રહી હોત. આવો ભીષ્મ. કવિ કાગે શબ્દ વાપર્યો, ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. જમરાજ ઉભો હોય ને ભીષ્મને જોવે ત્યાં જમરું આમ જમરાજ આમ બેસી જાય. આવો ભીષ્મ. ક્યાં અદભુત સ્વરૂપ, ક્યાં વ્યક્તિત્વ, પણ એનું શીલ જુઓ. મને પ્રસંગ બહુ ગમે. ત્યારે શિખંડીને રાખો, કીધું કે હવે તમે ઘા કરો બેટા. શિખંડીને રાખો, જેથી કરી હું ઘા નહીં કરી શકું. તમે તો રમકડા છો. હા, અને વાત એ સાચી ને, રમકડા જ ને. કૃષ્ણ એ બધાને ચાવીઓ ચડાવી દે. રમકડાને જેટલી ચાવી ચડાવી નથી આમ હાલતું હાલતું ચાવી ઉતરી જાય. ઉતરી જ ગઈ ને અર્જુન ની ચાવી. કાબા લૂંટી ગયા, કાબા. હા, વો ગાંડી લેનારો બળવાન કબો મુખા. જયારે ઢોલ વાગ્યા છે મહાભારતમાં, ત્યારે આકાશમાં કડાકા થવા માંડ્યા. મારો મારો. પૂછડે નાદ જંબાણી યજમાનમાં ધણ બાજતી ફીસ ઉડે. આકાશમાં જેમ બાજ પક્ષી ઉડતા હોય એમ માથા ઉડવા માંડ્યા. પૂછડે નાદ જંબાણી યજમાનમાં ધણ બાજતી શીશ ઉડે અને ફેલાણા રક્ત ધર નદી દળ ફેર્યા. બાપડા હાથી में અશ્વ ડૂબે. સોણિત સરિતાઓ જ્યાં વહેવા માંડી. એ ભીષ્મે ધર્મને કીધું કે જલ્દી કરો. શિખંડીને રાખી પછી હું ઘા નહીં કરું, અને તમે મને જે પ્રિય છે એ કામ પૂરું કરો. અરે કેવું તો એટલું આ શીલ પક્ષ. એ ભીષ્મ 56 દિવસ રહ્યા બાણ પર. મહાભારતની ગણતરી પ્રમાણે 75 વર્ષની ઉંમર. બધા કરતા મોટા, કૃષ્ણ કરતા મોટા. વ્યાસ અને વસુદેવ પણ એનાથી નાના ઉંમરમાં. આવો આ દાદો હતો. મને ગમે છે. આહા, વાહ. ભીષ્મએ જયારે પ્રાણ છોડી દીધા, મહાભારત કહે છે એક એક અંગમાંથી જેમ ચેતના જયારે જવા માંડી, ચેતના એ લ્યો આંખો ગઈ, એ હાથ ગયા, એ પગ ગયા. મહાચેતનામાં જયારે ભીષ્મની ચેતના સમાવા લાગી, દેવકીના દીકરાની આંખના ખૂણા ભીંજાઈ ગયા તે દિવસે. ઓહો, મારી બાજુમાં ખુરશીએ બેસનારો હાથ ગયો. હવે શું જીવવું? એક એક દેવતાઓએ વિદાય જયારે ભીષ્મની લીધી છે. નિશ્ચેતન ખોળિયું જયારે પડ્યું છે. મહાભારતમાં ભીષ્મની માં ગંગા એને જણ્યા પછી, થોડો સમય રાખ્યા પછી, શાંતનુને સોંપ્યા પછી બહુ દેખાતા નથી. અમુક પ્રસંગોએ એ દેખાયા છે. પરશુરામની સામે યુદ્ધ કરવાનું હતું ત્યારે ભીષ્મને થયું પરશુરામ કોઈ સામાન્ય નથી, અને લાવ એકવાર મારી માને યાદ કરી. પછી ગંગાને યાદ કરી અને પરશુરામને હરાવ્યા. માને દીકરાનો બહુ મેળાપ નથી મહાભારતમાં. પછી કથાનકોમાં, પછી બીજા તો પછી તો સૌ પોતપોતાના ભાવો ભેળવે અને કરી શકે. પણ જયારે ભીષ્મ પ્રાણ છોડી દીધો ની ખબર પડી, તેથી ગંગાએ સાગલો પહેર્યો. આમ ગંગોત્રીથી જે ભરતી હતી આમ વહેતી હતી, એને એમાંથી આમ જાણે સૂતેલી માં ઉભી થાય એમ પ્રવાહમાંથી ઉભી થઈ અને ફાડી નાખી માથે. મારો દીકરો મળ્યો આજ, મારે કોની પાસે રોવું? એ ગોવિંદ, એ દ્વારિકાધીશ. તે દિવસે ગંગાએ ઘૂંઘટો થયો. બાપ ભીષ્મ મહાભારત આવ્યા છે. ગંગાજી, ગંગા
પ્રણામ દેવી ભીષ્મ જરણી, તને અચ્યુતના પ્રણામ. આમ ધર્મ જેવો માણસ વધારે આંસુ એ રડે છે. આજ અર્જુને ધનુષ બાણ હેઠા મૂકીને ઢગલો થઈ ગયો. આને અમને ખોળામાં બેસાડી મોટા કર્યો. એને આજ અમારા હાથે મરવું પડ્યું. સહદેવ નકુલ પરિસ્થિતિ એવી આવી ગઈ. પગથી માથા સુધી પોતાના દીકરાને ગંગાએ નિહાળ્યો. એક સમય એવો હતો, બાપ ભીષ્મ, હું તને ઉપાડીને ઘોડિયામાં સોડાવતું. આજ મારે તને આમ જોવાનો વખત. એ વખતે ભગવાન કોઈ બોલી શકે એવી સ્થિતિ જ નહોતી. ત્યારે જાણે વિશ્વનો એક સૂરજ આથમી ગયો હતો. તે દિવસે આવું દ્રશ્ય સર્જાયું. એ વખતે ભગવાન કૃષ્ણ ગંગાનો શોક નિવારણ માટે વાત કરે છે. હે પતિત પાવની, હે ભીષ્મ જનની, શોક ન કરો. ત્યારે ગંગાના શબ્દો મને બહુ ગમે કે ગોવિંદ, આવો દીકરો જતો રહે ને એનો શોક ન કરે એની માં. મને એટલી બધી ઓલી હોત ના આસક્તિ તો હું વારંવાર મળવા આવી હોત એને. મને એનું દુઃખ નથી કૃષ્ણ, દુઃખ એક જ છે, જે રીતે એને મારવામાં આવ્યો એ ખરાબ હતો. એને જે રીતે મારવામાં આવ્યો છે આ રીત બરાબર નહોતી. શિખંડીને આડો રાખીને જે એને હણવામાં વાત આવી છે, આ ક્યાં સુધી ન્યાયી છે? કૃષ્ણ ચોખવટ કરે છે. માં, અમારા દાદાએ તો આ વાત કરી હતી. બોલે બધું સાચું, તું મહાકારણ છે આ બધા કારણોનું, પણ હું માં છું. મેં બળવાન કેવલ દીકરો નહોતો જન્માવ્યો, મેં શીલવાન દીકરો જન્માવ્યો. આ બધા અથ શ્રી શ્રી આ કેવલ ધર્મ ગ્રંથો છે, માનીને એનાથી દૂર ન રહેશો. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમારે સફળ થવું હોય તો મારી વ્યાસગાદી નિમંત્રિત કરે છે. તમે તટસ્થ બુદ્ધિથી આ ગ્રંથોનું અવલોકન કરજો. વ્યાસ અને વાલ્મીકીના ઋણમાંથી આ વિશ્વ કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે. અદ્ભુત કથાનકો દ્વારા સિદ્ધાંતો, સર્વકાલિક સિદ્ધાંતો. અર્થ શ્રી મહાભારત કથા, અર્થ શ્રી મહાભારત કથા હે પુરુષાર્થ કી, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत शब्द विघोषित हुआ सत्य सार्थक नई पुरानी मेरे भारत की कहानी है, नित नई पुरानी मेरे भारत की ये कहानी। ये विश्व भारती
है ज्ञान की ये गंगा, ऋषियों की વ્યાસજીને કીધું કે તમે મહાભારત લખ્યું ત્યારે પહેલો શ્લોક લખ્યો એમાં નારાયણ તો કૃષ્ણ, પણ પેલો નર લખ્યો એ કોણ? ત્યારે વ્યાસજીએ કીધું એ અર્જુન હતો. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદી. વૈષમ પાયન એણી પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, એ વિસ્તારી તુજને સંભળાવું આ ચક્રવ્યૂહ મહિમા. બળ દીક્ષિત કર્યું જાનકીજી હનુમાનજી, અને શીલ નું વરદાન આપ્યું. તારા બળની સાથે શીલ હો. સત્ય શીલ દ્રઢ ધ્વજા પતાકા. શીલ એ પતાકા. તો પહેલું વરદાન આપ્યું તારું બળ દીક્ષિત હો અને તું શીલ નો નિધાન બની રહે. ત્રીજું વરદાન આપ્યું અજર અમર ગુણ સુત હો. અજર અમર સુત હો. ત્રીજું વરદાન આપ્યું બાપ તું અજર બનીશ, તું બળવાન થા, તું શીલવાન, શીલનું નિધાન. અને ત્રીજું વરદાન તું અજર બનીશ, તને બુઢાપો નહીં આવે. કાલિદાસના શબ્દોને ફરી યાદ કરું. વૃદ્ધત્વમ જરસા વિના. ઘડપણ વગરનું વૃદ્ધત્વ, બુઢાપા વગરનું વૃદ્ધત્વ. વૃદ્ધ એટલે જે વૃદ્ધિ પામ્યું એનું નામ વૃદ્ધ. એક બાળકને પણ તમે વૃદ્ધ કહી શકો જેનામાં જ્ઞાન વિકસિત થઈ ગયું હોય. ધ્રુવ વૃદ્ધ છે, પ્રહલાદ વૃદ્ધ છે, ઉપમન્યુ વૃદ્ધ છે, જેનામાં પ્રજ્ઞાની વૃદ્ધિ થઈ, અનુભવ વધ્યા, એ બધાને વૃદ્ધ કહેવાય. વૃદ્ધત્વમ જરસા વિના. હનુમાનજીને કહ્યું તું અજર બનીશ બાપ, તું અમર થઈશ, તારું મૃત્યુ નહીં. બલવાન, શીલવાન, અજર, અમર. 4 અને 5મું વરદાન ગુણ નિધિ સુત હો. ગીતાના દૈવી સંપદાનું જે ગુણોનું વર્ણન છે બધા જ ગુણોનો તું નિધિ બનીશ. અભયથી લઈને બધા જ ગુણો તારામાં આવશે. એટલે તો તુલસીદાસજી લખી નાખે સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. તું ગુણ નિધિ બનીશ. આ 5નો. પણ આ 5 વરદાન આપ્યા ત્યાં સુધી હનુમાનજીના ચહેરા ઉપર કોઈ અસર નથી. તું બલ અને શીલનો નિધાન બની. હનુમાનજી ચૂપચાપ ઉભા છે. કોઈ આટલું મોટું વરદાન મળી રહ્યું છે, દીક્ષિત થઈ રહી છે બધી વસ્તુ, અને છતાંય હનુમાનજીના ચહેરા ઉપર કોઈ પ્રસન્નતા નથી. માને થયું કે શીલ અને બલની વાત કરી ત્યાં સુધી કદાચ એને જે રીતે કામ કર્યું છે કદાચ ઓછું પડતું હશે, એટલે માએ ત્રીજું વરદાન આપ્યું અજર બની. તો હનુમાનજીના ચહેરા ઉપર કોઈ પ્રસન્નતા ના આવે, એટલે માએ કહ્યું તું અમર બની. તો પણ એમ ન. માએ કહ્યું તું ગુણ નિધિ બની, તો પણ કોઈ ફરક ન પડ્યો. પછી છેલ્લું 6થું વરદાન આવ્યું કર બહુત રઘુનાયક. તારા ઉપર રામજી ખૂબ કૃપા કરશે. અને જ્યાં રામ કૃપા કરશે એમ કીધું અને હનુમાનજી કૂદી પડ્યા. બળ હોય, શીલ હોય,
અજર હોય, અમરતા હોય, દુનિયાભરના ગુણ હોય, પણ હરિની ભક્તિ ન હોય, હરિની કૃપા ન હોય તો એ ગુણ શું કામના? એ તો બધા નમક વગરની સબ્જી છે માં. તે મને ભગવાનની કૃપા મારા ઉપર ઉતરશે આમ જ્યાં કહ્યું, ત્યાં તો ગોસ્વામીજી બોલ્યા, કૃપા પ્રભુ અસ સુની કૃપા અસ સુની નિર્ભર મગન નિર્ભર પ્રેમ મગન. ભગવાન તારા ઉપર કૃપા ખૂબ કરશે આમ જ્યાં કીધું. નિર્ભર પ્રેમમાં હનુમાનજી ડૂબી ગયા. હનુમાનજીએ પહેલી વસ્તુ મુદ્રિકા આપી અને માતાજીએ છેલ્લી વસ્તુ કૃપા આપી. આદિમાં હનુમાનજી મુદ્રિકા આપી, 6 વસ્તુ હનુમાને આપી, એમાં પ્રારંભ મુદ્રિકા હતી. જાનકીએ 6 વસ્તુ આપી, એમાં અંતિમ કૃપા. રામ નામની મુદ્રિકા અને કૃપા, એની વચ્ચે આ 12 વસ્તુ મૂકી દીધી. રામ તારા ઉપર કૃપા કરશે આમ જ્યાં કીધું છે અતિ આનંદ. બસ મને બળ મળે, શીલ મળે તો માં તારી કૃપા, પણ ન હોય તો મને મારા હરિની કૃપા પ્રાપ્ત થાય, એની કરુણા પ્રાપ્ત થાય. જે કરુણા નિધાન તારા માટે છે એ મારા માટે પણ કૃપા નિધાન બની જાય, એ જ મારે જોઈએ. હનુમાનજીએ જે આ વચનો સાંભળ્યા પછી ગોસ્વામીજી કહે છે, માતા પ્રભુ કૃપા કરશે એમ કીધું. હનુમાનજી કહે છે, માં હું કૃતકૃત્ય થઈ ગયો, હું ધન્ય બની, કારણ કે મને ખબર છે કે તારી આશીષ અમોઘ છે. સુંદરકાંડમાં અમોઘ શબ્દનો પ્રયોગ 3 વખત થયો, આદિ, મધ્ય, અંત. જયારે ગોસ્વામીજીને કોઈ વસ્તુ બહુ જ પરિપક્વ કરી હોય ત્યારે ત્રિસત્ય કરે છે. આદિમાં અમુક, મધ્યમાં અમુક, છેલ્લે અમુક. આખા રામાયણમાં તો ખબર નહીં કેટલી 5-6 વખત જે હોય ગણી લેજો. પછી સુંદરમાં હું ન ભૂલતા હું ત્યાં સુધી 3 વાર. પહેલો પ્રયોગ આદિમાં, હનુમાનજી મહારાજે જયારે છલાંગ મારી, જેમી અમોઘ રઘુપતિ કર ભાના ભાંતિ, જ્યારે આરંભ કર્યો યાત્રાનો ત્યારે ગોસ્વામીજી કહે જેમ ભગવાનનું અમોઘ બાણ છૂટે એમ હનુમાનજી ગયા. મધ્યમાં અહીંયા આશીષ તવ અમોઘ વિખ્યાત, અને અંતમાં મોર દરસ અમોઘ જગમાય. જદપી વિભીષણ તારા મનમાં કોઈ કામના નથી, પરંતુ મારો આશીર્વાદ અમોઘ છે, એમ વિભીષણના પ્રકરણમાં 3જી વાર અમોઘ શબ્દનો પ્રયોગ કરી ત્રિસત્ય કર્યું છે. તો હનુમાનજી કહે, માં હું કૃતકૃત્ય બન્યો, કારણ કે તારો આશીર્વાદ અમોઘ છે, ધન્ય બન્યો. મારે કહેવું છે એ મુદ્રિકાના પ્રસંગ દ્વારા કે સમાજ મુદ્રિકાથી શરૂ કરી અને આ અસ્તિત્વને, આ પરમાત્માને, આ પરમ સત્યને, આ જગદંબાને, આ જગત પિતાને જે નામ આપો શું ફરક પડે? એને આ 6 વસ્તુ આપે: હરિનામ, હરિકથા, હરિગુણ, પરમાત્માનો સંદેશ, વિશ્વાસ,